भाई चौधरी साहब ने अपने विनती करी कि आओ मंच पर આવી આજના દદીપ્યમાન અનુજ્વળ પ્રસંગે અમને સૌને ગૌરવાન્વિત કરશો। જોરદાર તાળીઓના ગડગડાટથી જોઈ લ્યો માનનીય શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ પૂરી તાકાતથી જોરદાર તાળીઓના ગડગડાટથી। આજના કાર્યક્રમમાં અહીંયા ઉપસ્થિત આપણા જિલ્લાના લોકપ્રિય સાંસદ માન્ય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, આ વિસ્તારના માન્ય લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી માવજીભાઈ દેસાઈ, બેંકના ચેરમેન માન્ય શ્રી સવસીભાઈ, આ સંસ્થાના પ્રમુખ અને મેડિકલ કોલેજ એના પણ પ્રમુખ માન્ય શ્રી અને અમારા ડેરીના પણ બોર્ડ ઓફ ડાયરેક્ટર માન્ય શ્રી પીજેભાઈ, માન્ય શ્રી જોઈતાભાઈ, માન્ય આપણા પૂર્વ મંત્રી હરજીવનભાઈ, અને જેમનું સાનિધ્ય આપણા બધાને નવી ઉર્જા આપે છે એવા પરમ વંદનીય પ્રાતસ્મરણીય સંત સદાગીરી બાપુ, નિજાનંદ બાપુ, માન્ય શ્રી ભગવાન દાસભાઈ, આપણા એમડી શ્રી સંગ્રામભાઈ, ઉપસ્થિત પૂરેપૂરી ટીમ, બધા આગેવાનો બીજી લાઇનમાં પણ બેઠા છે, ત્રીજી લાઇનમાં પણ બધા બેઠા છે, અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ અગ્રણી વડીલો, માતાઓ, બહેનો, યુવાન મિત્રો, પહેલાં તો બધા બાળકોને હું અભિનંદન આપીશ, વિદ્યાર્થીઓને અભિનંદન આપીશ, જેમણે પોતાની કારકિર્દી સરસ બનાવીને આપણે પણ કંઈ કરી શકીએ તેવો કોન્ફિડન્સ એમની અંદર ડેવલપ થયો છે, અને તેમને પ્રોત્સાહિત કરવાને કારણે કરીને બાકીનાને પણ એવું લાગશે કે આપણે પણ કંઈક વિશેષ કરીએ, આપણે પણ સારું ભણીએ। એ માટે તમામ દીકરા દીકરીઓને હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન। બીજા અભિનંદન મારે આપવા છે સંસ્થાના પ્રમુખ શ્રી પીજેભાઈ અને આખી તેમની ટીમને, અને સમાજના બધા વડીલોને, અને તમામે તમામ દાતાશ્રીઓને કે એક ગામડેથી ખેડૂત તરીકે, ખેતીનો ધંધો એટલે મજૂરીનો ધંધો, મહેનત મજૂરી કરીને પણ અમારા બાળકોને ભણાવવા માટે અમે દાન આપશું એ જે ભાવ ઊભો કર્યો અને દાન આપ્યું, એના માટે તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ વંદન, ખૂબ ખૂબ અભિનંદન આપું। આ યોગ્ય જગ્યાએ વાપરેલું કહેવાય। ધન લક્ષ્મી, જેને લક્ષ્મી કહે છે, જેને ધન કહે છે, એના બે રસ્તા છે, એક વપરાવું અને બીજું નાશ થવું। વાપરવાની અંદર તમે બે ભાગમાં વાપરી શકો, એક ભૌતિકતાની અંદર પણ વાપરી શકાય અને બીજું પરોપકારમાં પણ વાપરી શકાય। તો લક્ષ્મી માટેનો શ્રેષ્ઠ જવાનું તો છે જે ક્યારે રહે નહીં, કોઈની સાથે ના રહે, એ ચંચળ છે। લક્ષ્મીજી આવ્યા છે તો નીકળવાના જ છે, પરંતુ એનો ઉપયોગ શું થાય છે? જો તમે મૂકીને જશો તો એ ભવિષ્યની અંદર તમે નહીં તો તમારા સંતાનો પણ એને નાશ કરશે। વાપરીને જશો તો પહેલાં તો વેદોમાં તો ત્યાં સુધી કીધું છે કે દેવું કરીને પણ ઘી પીવો, એટલે એના લક્ષ્મીજીના વાપરવા માટેની આવી એક કલ્પના કરેલી હતી। પરંતુ સદમાર્ગ એ છે કે જે દાન કરતા હોય છે, એમાં દાનમાં પણ શિક્ષણનું દાન થાય, એ તો અદ્ભુત છે। આ પુણ્યનું ભાથું આપણા સંતાનો માટે આપણે ભેગું કરી રહ્યા છીએ। જેમણે જેમણે દાન આપ્યું છે એ બધા લોકોએ પોતાના સંતાનો માટે પુણ્યનું ભાથું પણ કર્યું છે। પ્રગતિની માટેનું તો કર્યું છે, પરંતુ પુણ્યનું ભાથું પણ કર્યું છે। તમામ દાતાઓને હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ, બધાને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું। આ મોટું કામ કર્યું છે। મને યાદ છે આનું પહેલી વખત જ્યારે જમીન લેવાની હતી ત્યારે સ્થળ ઉપર હું આવ્યો હતો, મને બોલાવ્યો હતો, અને મને પોતાનો ગણીને અહીંયા મને બોલાવ્યો હતો વિજયભાઈ। સમાજના વડીલો પણ હતા, આપણે ત્યાં ભેગા થયા હતા, બાજુમાં ચોડુંગરીમાં જ કદાચ ભેગા થયા હતા, જલો હતો ને તે દિવસે ચર્ચા બધાએ કરી હતી, અને બધા વડીલોએ કહ્યું હતું કે શું કરીએ આપણે, કંઈક એમનું શરૂઆત કરીએ, એમ ભૂમિપૂજન કરીએ। એટલે ત્યારે મેં કહ્યું હતું કે ભૂમિપૂજન કરો છો પણ એની વ્યવસ્થામાં કંઈક અલગથી કંઈક કરો। એટલે મને કે શું કરાય? ત્યારે મેં એક વાત કરી હતી કે
તમારે ભૂમિપૂજન જ કરવું છે ને તો રાજ્યના મુખ્યમંત્રીશ્રીને બોલાવો. એટલે ત્યારે બધા કહે છે કે આપણા ભૂમિપૂજનમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી વળી શું કામ આવે અને શું કારણ એમ. અને ખરેખર એવું થયું હતું કે ત્યારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીના હાથે ભૂમિપૂજન થયું, અને ભૂમિપૂજન થયું એટલે પછી મુખ્યમંત્રીશ્રી આવે એટલે રોડે બની જાય, પછી બાકીનું બધું જે અટકતું હોય કોઈ અટકે. તો ઘણું બધું કામ સરળતાથી થયું. એટલે તમે હોશિયાર પણ છો, તમે સમજવાળા પણ છો. અને અહીંયા પીજેભાઈ મારા માટેના જે વખાણ કરતા હતા મારા કામ માટેના, તો તે ટાઈમે હું મનમાં વિચાર કરતો હતો કે હવે શું ભાગમાં આવવાનું છે. એ જ્યારે બહુ વખાણ કરે એટલે મને આમ તો લાગે જ કે દાંતીવાડા માટે કંઈક નવું સારું લાવવાનું કંઈક કામ હશે. અને તમે બધા કિસ્મતવાળા છો. ડેરીમાં કોઈ દિવસ ના થયું હોય એટલા બધા ધંધે લાગ્યા, નાના મોટા બધા. મેડિકલ કોલેજમાં એવું ને હવે બેંકમાં થયું. એટલે તમારે તો બધું ચારે બાજુથી આજે દરેકનો સમય ક્યારેક ને ક્યારેક આવતો હોય છે. મુશ્કેલી પછી સારો સમય પણ આવતો હોય છે. અને સારો સમયની શરૂઆત છે તમારી બધાની. ખૂબ સારું પ્રગતિ કરે ઈશ્વર, તમને બધાને ખૂબ શક્તિ આપે. મેડિકલ કોલેજનું કામ જે પ્રમાણે થાય છે, મારે જાહેરમાં પીજેભાઈને અભિનંદન આપવા પડે કે મારી પાસે તો મારે તો ખાલી મંજૂરી આપવાની હોય કે દિશા આપવાની હોય, પણ મહેનત મજૂરી એ માણસ કરે છે. મહેનત ખૂબ કરે છે. તળાવ ખોદવા માટે પણ જે ડિઝાઇન બનાવીને આપીને કહીએ કે આટલું આટલું કરવું છે, તો રાત દિવસ મહેનત કરીને કામ કરે છે. અને સમાજ જીવનની અંદર ખુલ્લાપણાના ભાવ સાથે કામ કરવું આ પણ બહુ મોટી વાત છે. એટલે એમને અભિનંદન. અને આજે જે વખાણ તમે કરતા હતા એના ઉપરથી હું સમજી શકતો હતો કે હવે કોલેજની મંજૂરી માટેની તૈયારી મને લાગે છે કે માટેની મારા ઉપર નાખવાનું હશે તમારે. શું કે માણસોને તો ખબર આપણે તો પડે ને, ભેગા બેઠા હતા હોય એટલે. પણ બધાની હાજરીમાં હું કહું છું કે એમાં તમારા પડખે ઊભો રહીશ. અને સરકારમાંથી, યુનિવર્સિટીમાંથી જે કંઈ મને જે ભગવાને બુદ્ધિ શક્તિ આપી છે તેનો ઉપયોગ કરીને આપણી સંસ્થા એની મંજૂરીઓ જે કંઈ લાવવાની હશે એમાં પૂરેપૂરી મદદ કરીશ. પડખે ઊભો રહીશ. પડખે ઊભો રહીશ આટલા શબ્દોમાં મને લાગે છે કે બધું આવી ગયું. આ કામને આપણે આગળ વધારીશું. આ સંસ્થા મોટું વટવૃક્ષ બનશે. અનેક લોકોને, આ વિસ્તારના અનેક બાળકોને છાંયડા જેવું થશે. અને કોલેજ બનશે તો કોલેજની અંદર બધા બાળકો ભણશે. કેટલા બધા ભણશે? અહીંયા ઘર આંગણે દીકરા દીકરીઓ ભણશે. અને એનું ફળ દરેકને મળશે. આખા વિસ્તારની પ્રગતિ માટેનું કામ તમે કર્યું છે. તમને ખૂબ હૃદયથી અભિનંદન. અને દાતાઓને ફરી એક વખત, ત્રીજી વખત ફરી અભિનંદન આપું છું. તમે ખૂબ સારું કામ કર્યું છે. એમાં ખેડૂતનો પરસેવાનો પૈસો જે હોય ને, એ જ્યારે દાન આપે છે ત્યારે તો એ ભક્તિ બનતો હોય છે. કેમ કે પુરુષાર્થ કરેલો પૈસો છે, પુરુષાર્થ કરેલી લક્ષ્મી છે. અને એ નાણાં જ્યારે શિક્ષણ જેવા કામમાં વપરાય ત્યારે તો એ ભક્તિ પુણ્યમાં પ્રગટ થતી હોય છે. આ પુણ્યના બધા તમે ભાગીદારી થાઓ. તમે નવી પેઢીને પણ ખૂબ શક્તિ મળે એવી હૃદયથી ખૂબ શુભકામનાઓ. ફરી મને ખૂબ અંદરથી રાજીપો થાય છે કે એક ખેડૂત તરીકે એક રૂપિયો જે મહેનત કરીને કમાય અને એ રૂપિયા શિક્ષણ માટે આપતા હોય, બહુ મોટી બાબત છે. અને કેટલા રૂપિયા થયા હશે અંદાજે? 12 કરોડ રૂપિયા જેટલો ફાળો એક ગામડાના ખેડૂતો મહેનત કરીને કરે. આ નાની બાબત નથી. મીડિયાના મિત્રો હોય એમને પણ ક્યારેક કહેજો આ બાબત, કે જે ઉદ્યોગપતિ હોય, જેની પાસે મિલ માલિકો હોય, એ લોકો તો દાન આપે, એ તો CSR કરી શકે. પરંતુ મહેનત મજૂરી કરી, કાળી મજૂરી કરીને શિક્ષણના કામ માટે ખેડૂતો પાઈ ભેગી કરીને 10-10, 12-12 કરોડ રૂપિયા આપે. આનાથી મોટું પુણ્ય કયું હોઈ શકે? નવી પેઢીને પણ પ્રેરણા મળશે, એમના સંતાનોને, કે અમારા બાપા બહુ ભણેલા નહોતા, કદાચ એ પાઘડી પહેરતા હશે, બહુ શિક્ષણ નહીં મેળવ્યું હોય, પણ એમાં સૂઝ ખૂબ હતી કે એમણે આવું શિક્ષણ માટેનું સંકુલ બનાવ્યું. આ 50, 100, 5, 10 પેઢી પછી પણ, 100-200 વર્ષ પછી પણ બધા યાદ કરશે આ કામને. નવી પેઢીઓ યાદ કરશે. ના ફોટા રાખજો બધા કે અમારા આવા વડીલો હતા અને એમણે સૂઝબૂઝથી આવું કામ કર્યું હતું. ક્યારેક એની ડોક્યુમેન્ટરી પણ બનાવી શકાય કે 200 વર્ષ પછી એની 5મી પેઢીએ કોણ મારા દાદા હતા, 10મી પેઢીએ કોણ હતા, એનો પણ ઇતિહાસ સમાજનો રહી શકે. કે ભલે ઓછું ભણેલા પણ કોઠા સૂઝવાળા હતા. તો આને પણ એક ડોક્યુમેન્ટેશન તરીકે પણ ક્યાંક તમારે રાખવું જોઈએ. આ એક ખૂબ સારું કામ તમે કર્યું છે. ખૂબ અભિનંદન. આજે નહીં ખબર પડે
50, 100, 200 વર્ષ પછી આપણે જ્યારે નહીં હોય ત્યારે ધ્યાનમાં આવશે, ત્યારે બધા શોધશે કે આ કોણે કર્યું હતું, શું કામ કર્યું હતું, કેવા લોકો હતા. તો એવો મોટો ઇતિહાસ બનાવવાનું કામ તમે કરી રહ્યા છો, એમાં અમને સહયોગી બનાવ્યા. ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ. મારી 5 મિનિટ પૂરી થઈ છે. 5 મિનિટમાં હું મારી વાત બીજી મૂકી દઉં. હવે કરવા જેવું કામ શું? આ દીકરા દીકરીઓ છે એટલા માટે. આ આખી સદી એ જ્ઞાનની સદી છે, પ્રગતિની સદી છે. અને હિન્દુસ્તાનના ઇતિહાસની અંદર 1000 વર્ષની અંદર જે પ્રગતિ નથી થઈ એ આ દશકોની અંદર થવાની છે. જેની કલ્પના હિન્દુસ્તાન માટે એવી કરેલી હતી, ઘી દૂધની નદીઓ વહેતી, દુનિયા અહીંયા કમાવા આવતી. અંગ્રેજોને પણ એમ થતું કે હિન્દુસ્તાનમાં કમાવા માટે જઈએ, એટલે છે કે ઇંગ્લેન્ડ છોડીને હિન્દુસ્તાનમાં આવ્યા હતા. અને એ જહો જલાલી હિન્દુસ્તાનની હતી. ફરી ઇતિહાસે કરવટ બદલ્યો છે અને એ દિશા તરફ હિન્દુસ્તાન આગળ વધી રહ્યું છે. મારી આ નવી જનરેશનને વિનંતી છે, કોઈ પણ શરૂઆત અત્યારે નવી કરશો સારી, તો એને અનેક ગણી ગતિ મળી જશે. 150 કરોડનું મોટું માર્કેટ હોય. 150 કરોડ લોકો એટલે કોઈ વર્લ્ડની અંદર ક્યાંય ન હોય. આટલા લોકો એને આપણે સમસ્યા તો સમજીએ છીએ, પરંતુ કેવડું મોટું માર્કેટ છે. જે કંઈ કરશો, જે કંઈ પ્રોડક્શન કરશો એ ત્યાં વપરાઈ જશે. એટલે તમે નોકરીમાં તો તમે બેંક, ડેરી કે મેડિકલ કોલેજ કે એમના દ્રષ્ટિ રાખતા હોય, પણ એક દ્રષ્ટિ આ દિશામાં કરો. સરકારી નોકરી માટે વિચારતા હોય, પણ એક દ્રષ્ટિ આ દિશામાં કરો. કંઈક શરૂઆત કરો, કંઈક સ્ટાર્ટઅપ કરો. અને આજે કરેલું નાનકડું સ્ટાર્ટઅપ તમને ખબર નહીં હોય, દર વર્ષે જે દેશનો ગ્રોથ ડબલ ડિજિટમાં થતો હોય, એટલે કંઈ ન કરે તો જેટલું ચાલુ કર્યું એટલું બેઠા રહે તો પણ એટલી સ્થિતિ પહોંચી જાય. એ ધંધો રૂટીન કરે તો પણ 10% ગ્રોથ તો થઈ શકે. અને આવનારા સમયની અંદર તો જે મહેનત કરશે એને તો 10-20% ગ્રોથ કરી શકે. નાનકડું કોઈ પણ પ્રોડક્શન કરો, કોઈ પણ કામ કરો, કોઈ પણ સર્વિસ સેક્ટરમાં જાઓ. આવનારા સમયમાં કયા કયા ફિલ્ડમાં કામ કરી શકાય એના માટે દીકરા દીકરીઓ માટે અમે મેડિકલ કોલેજના માધ્યમથી એક સેમિનાર પણ આવા કરવાનું વિચારી રહ્યા છીએ કે એમને દિશા મળે. તમે આ ચાલુ કરો તો હવેનું ભવિષ્ય 20 વર્ષ પછી આ છે, 50 વર્ષ પછી આ છે. દાખલા તરીકે 3 બાબતો અત્યારે નવી આવી. એક આવ્યું ગ્રીન હાઇડ્રોજન. અત્યાર સુધીમાં ક્યાંય નહોતું, પેટ્રોલ ઉપર આધારિત હતું. હવે ગ્રીન હાઇડ્રોજન ચાલુ થઈ ગયું. એક સેમિકન્ડક્ટર અહીંયા બનવાનું ચાલુ થઈ ગયું હિન્દુસ્તાનની અંદર. અને જે બેટરીની કલ્પના આપણે ફોરેન પાસે કરતા હતા, એ બેટરી આપણે હિન્દુસ્તાનમાં, ગુજરાતમાં બનવાનું ચાલુ થઈ ગયું. આ 3 ઘટનાઓ આ વર્ષની અંદર હિન્દુસ્તાનમાં બને છે અને હિન્દુસ્તાનની અંદર ગુજરાતમાં બને છે. એમાં ગ્રીન હાઇડ્રોજન માટેનો પ્રોજેક્ટ તો બનાસકાંઠાની ધરતી ઉપર થઈ રહ્યો છે શરૂઆત. હું વિસ્તૃત આજે વાત નથી કરતો, પણ જેમ પેટ્રોલના કૂવા થયા હતા અને જે આખી ક્રાંતિ બદલાઈ હતી, એવી સ્થિતિ આની થશે. તમે રૂટીન કામ જો કરશો તો તમે બધા લોકો પેટ ભરી શકે, ઘર વ્યવસ્થા તો બધી થઈ શકે, પરંતુ જેને મહત્વાકાંક્ષા છે, જેને એવું લાગે છે કે મારે કંઈક કરવું છે, મારે આગળ વધવું છે, એના માટે એક ડગલું આગળ વિચારવું જ પડશે. એક ડગલું આગળ વિચારી અને એ રસ્તા ઉપર આગળ વધશો તો આપણી પ્રગતિ વધારે વિશેષ થશે. અને આ તમને દિશા આપીને પૂરું કરીએ એવું નહીં. એક વ્યવસ્થા બનાસ ડેરી અને મેડિકલ કોલેજના માધ્યમથી બનાસના યુવાનો માટે ફ્યુચરમાં શું શું કામ કરી શકાય એના માટેની એની કારકિર્દી તૈયાર કરવા માટેનું એક મોટું અભિયાન એ આપણે હાથ લઈ રહ્યા છીએ. જે આજની સમસ્યા છે એનો ઉકેલ પણ થાય અને ભવિષ્યની અંદર બનાસકાંઠા ખૂબ આગળ વધી શકે. એક નાનકડું હમણાં કામ અમે હાથ ઉપર લીધું અને કેવો રિસ્પોન્સ મળ્યો છે. રૂરલ ટુરિઝમ બહુ નથી થયું. કોવિડ પછીના સમયની અંદર બધા લોકોને એવું લાગવા માંડ્યું કે હવે આપણે ઘર બેસીને કામ કરી શકાય અને આઈટી વાળા તો બધા ઘરે બેસીને કામ કરી શકે. તો એમને સારી જગ્યા ઉપર રહેવું હોય છે, જેના પગાર મોટા છે, તો ગમે ત્યાં ઓફિસ ન જાય તો પણ નોકરી એની ચાલુ રહે છે. એમને દુનિયા જોવી છે. મહિના 2 મહિના માટે એ લોકો બુકિંગ કરાવે છે અને ત્યાં એક રૂમ હોય તો એની અંદર પણ રહીને એ લોકો કામ કરી શકે. ઇન્ટરનેટની કનેક્ટિવિટી હોય. બનાસકાંઠા જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો ખેતરમાં રહે છે. પોતાના જ ખેતરની અંદર જો 1-2 રૂમ બનાવી નાખે અને આ ટુરિસ્ટોને, ઓનલાઈન વર્લ્ડના ટુરિસ્ટોને જો આકર્ષીએ તો અહીંયા આવી શકે. આ સ્કોપ મને બિલકુલ દેખાય છે. અને આજે દુનિયાની અંદર સૌથી વધારે પૈસા કમાવાનું માધ્યમ હોય તો ટુરિઝમ છે. સિંગાપુર આખું કોઈ ઉત્પાદન નથી થતું, નથી ખેતી થતી, નથી કંઈ ઇન્ડસ્ટ્રી. ત્યાં
આખું ટુરિઝમ ઉપર અત્યારે આ પ્રમાણે સિંગાપુર ચાલે છે. આજે સ્વિટ્ઝરલેન્ડ કોઈ પ્રોડક્શન નથી, ટુરિઝમ ઉપર આગળ વધી ગયું છે. આખું દુબઈ જેની અંદર તમે જોવો તો આખું રણ છે, પાણી પણ નથી, પરંતુ અત્યારે આટલી સમૃદ્ધિ આવી છે. એનો મુખ્ય આધાર ટુરિઝમ છે. બનાસકાંઠામાં ટુરિઝમ માટેનું આ સ્કોપ પૂરેપૂરો છે. અને અહીંયા કુદરતે આપેલા રીંછ છે, માં જગદંબાનું ધામ છે, ઘોડખર છે, બોર્ડર છે, અને આ એના કરતાંય વધારે હરિયાળા ખેતરો છે, જે ચોખ્ખો હવા મળે છે. આપણને ખબર નથી, અમદાવાદમાંથી કોઈ આવે ને ત્યારે પૂછો તમે, અહીંયા પંખીઓનો અવાજ સંભળાય છે, ત્યાં બધું નાશ પામી ગયું છે. એ લોકોને આ બધું આકર્ષે છે. અહીંયા પ્રાણીઓ છે, અહીંયા ગાય છે, ગાય માણસની સાથે રહી શકે છે. અહીંયા ગાયને ભેંસ દોવડાવતો શીખવાડી શકાય. દુનિયાને ગાય દોતો ખબર જ નથી. એમને તેમ લાગે ગાયમાં ક્યાંથી આવતું હશે દૂધ, ને એને લાગે કે આ ડેરીમાંથી જ આવે છે, પણ ગાયના આંચળમાંથી દૂધ આવે એની ખબર નથી. એને દૂધ દોતા શીખવું છે, એને બાજરીના રોટલા ઘડતા શીખવું છે. તમે લાખ લાખ રૂપિયા લઈને આ પેકેજ કરી શકો. એક એક જણ જો આવી વ્યવસ્થા કરે તો મહિનાની અંદર લાખ 2 લાખ રૂપિયા ખેતીની સાથે પેરેલલ બિઝનેસ નવો ઊભો થઈ શકે. બનાસ ડેરી દ્વારા એક નવી ટીમ બનાવવાનું અમે વિચાર કર્યું છે કે આવનારા સમયમાં ટુરિઝમની વ્યવસ્થા કરીએ, બનાસ ડેરીની સાથે જોડીએ. એ બહારથી ટુરિસ્ટ આવશે તો એની ગેરંટી બનાસ ડેરી લેશે, તમને કોઈ તકલીફ નહીં પડે. અને આટલા લોકો પોતાનું મકાન બનાવે છે. એક નવી આવકના માધ્યમ ઊભું કરવાનું કરી શકાય. એટલે આ એક જાણકારી આપું છું. એક અહીંયા રહીને કરી શકાય. સારું અંગ્રેજી બોલતા આવડતું હોય, દીકરા દીકરીઓને ટ્રેન થઈ જાય અને બસ સરસ મજાની વાત કરે, આટલું જ હોય છે. અને જિલ્લામાં આજુબાજુ તે ફેરવવાના હોય ટુરિસ્ટોને, એનાથી કંઈ લાંબુ હોતું નથી. કરોડો રૂપિયા ખેતી કરતાં 100 ગણા રૂપિયા આની અંદરથી કમાઈ છે. દુનિયા આખી કમાઈ રહી છે. તમને લાગશે શંકરભાઈ શું સપના જુઓ છો, શું વાત કરો છો? એક એક સપના જોયા હતા, બધા સાકાર થયા છે. આ સપનું પણ હું જોઈ રહ્યો છું. માત્ર 10 વર્ષના સમયગાળાની અંદર બનાસની ધરતી ઉપર નવો કન્સેપ્ટ આપશું. આપણે બોર્ડર ટુરિઝમ બોલ્યા હતા કે બોર્ડર ટુરિઝમ કરશું બનાસકાંઠામાં, તો આજે નડાબેટની અંદર રોજના હજારો લોકો આવે છે અને આખું ઇકોનોમી બદલાઈ ગઈ, આખું અર્થતંત્ર બદલાઈ ગયું. હું આ રૂરલ ટુરિઝમ જોઈ રહ્યો છું, ગ્રામીણ અને એગ્રો ટુરિઝમ, જેનું નામ પણ આપી શકાય, એગ્રો ટુરિઝમ કહી શકાય. કૃષિ સાથેનું ટુરિઝમ નવું ઊભું થશે. એક કામ આવતીકાલે નહીં, પરમ દિવસે કરી રહ્યા છીએ, માતાઓ બહેનો માટે સ્પેશિયલ. ઘણાને કેન્સર હોય છે, બહેનોને ખાસ કરીને છાતીનું કેન્સર થાય, અને એ શરમના માર્યા કોઈને કહેતા નથી. અને ત્રીજા સ્ટેજમાં જ્યારે પહોંચી જાય ત્યારે ધ્યાનમાં આવે છે કે હા, અરે હવે તો આ બચી નહીં શકે. એને બ્રેસ્ટ કેન્સર કહેતા હોય છે. અમદાવાદ સેટ મેમોગ્રાફી મશીન હોય, ત્યાં જઈને ચેક કરાવે તો ખબર પડે કે એને પહેલા સ્ટેજનું કેન્સર છે. શરમના કારણે, મર્યાદાઓના કારણે, બહાર જવાના અભાવના કારણે કેટલીય માતાઓ પોતાનો પ્રાણ ગુમાવે છે, એના છોકરા નોંધારા થઈ જાય છે. આનો રસ્તો અહીંયા કંઈક કરવો જોઈએ, એને બચાવવી જોઈએ, એના માટેની વ્યવસ્થા આપણે કરવી જોઈએ. તો અમે એક ગલબાભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ અને બનાસ ડેરીના માધ્યમથી એક લક્ઝરી વાન તૈયાર કરી છે. આખી લક્ઝરી નવી લીધી છે. એની અંદર મેમોગ્રાફી મશીન આખું ત્યાં ફિટ કર્યું છે. અને એ મેમોગ્રાફી મશીનની અંદર સામે ઊભા રહે એટલે એમને ખબર પડી જાય કે કેન્સર છે, ખાલી ફોટો લે એના કારણે. અને આખી ટીમની અંદર બહેનો હશે, નર્સિંગ પણ બહેનો હશે, ડૉક્ટર પણ બહેનો હશે. અને એ વાન, આખી ગાડી, જે ડિટેક્શન માટે તમારે અમદાવાદ જવું પડે છે સિવિલમાં, એ ડિટેક્શન વાન સાથે એક ગામડામાં જાય અને ગામડામાં જઈ અને બહેનોને ત્યાં જ ડિટેક્ટ કરે, ત્યાં જ લાગે કે એને કેન્સરની બેનની શરૂઆત છે, તો એ જ ટાઈમે જો એની સારવાર લે તો માતાનો પ્રાણ બચાવી શકાય, જીવ બચાવી શકાય. લગભગ 1 કરોડના ખર્ચે આવી વાન તૈયાર કરી છે. ગુજરાતમાં પહેલો જિલ્લો બનાસકાંઠા હશે કે જેની અંદર આ પ્રમાણની મેમોગ્રાફીની વાન સાથે આપણે વ્યવસ્થા કરી છે. જે મા બહેન રાત દિવસ ગાય ભેંસનું કામ કરીને, ધંધો કરીને આખા પરિવારનું ગુજારો કરે છે. અને એ જ્યારે આફતમાં આવે અને એના માટે શેક એને અમદાવાદ સુધી જવું પડે, આપણે કંઈ ન કરી શકીએ, કેમ ચાલે? અને મોટા પ્રમાણમાં આ કેસો વધી રહ્યા છે. તો એક મોટું અભિયાન કાલે નહીં અને પરમ દિવસથી આ ગાડીને લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. ગામડે ગામડે ફરશે અને માતાઓના આશીર્વાદ મેળવી એના જીવ બચાવવાના કામની અંદર આપણે આગળ વધીશું. તો આની એક જાણકારી તમને બધાને આપવાની હતી. ખૂબ રાજીપો થયો. આમાં જે કંઈ કહેવું હોય એ મારા માટે, હું પોતાની સંસ્થા છે એમ માનું છું. જે રીતે જ્યારે પણ તમે જે પ્રેમને ભાવ રાખ્યો છે એ પ્રમાણે કરજો. ને તમે બંને જણાએ મને પાણી માટેની જે વાતો કરી છે એમાં હું તમારા પડખે રહીશ. પાણીના કામમાં પણ આપણે કરીશું. હજુ બહાર જતું પાણી અને ડ્રીપના માધ્યમથી પણ અટકાવી શકાય અને
બાકી પણ જે કંઈ કરવા જેવું લાગે એ બધું કામ આપણે ભેગા મળીને કરશું. ખૂબ પ્રેમ લાગણી તમે બધાએ માતાએ બહેનોએ રાખીને વડીલોના પણ આશીર્વાદ એ પ્રેમ ભાવ જોઉં છું ને ત્યારે લાગે છે કે હજુ વધારે કામ કરું. અને હું ભાગશાળી છું કે તમારા બધાના આટલા બધાનો પ્રેમ લાગણી એને અનુરૂપ થયો છું. મારું જીવન જે પણ રીતે છે બધાના ભલા માટે, બીજાના ભલા માટે ખર્ચીશ. મારું જીવન દરેકનું કલ્યાણ થાય એના માટે ખર્ચીશ. અને તમારો ઉત્સાહ મને હજુ વધારે કામ કરવા માટેની શક્તિ આપે છે. સૌનો આભાર. MP સાહેબ ખૂબ સારું કામ કર્યું છે અને કંઈ ગરડા થઈ ગયા એવું છે નહીં, ઉત્સાહપૂર્વક કામ કરે છે. એટલે એ કહેતા હતા ને, હમણાં વચ્ચે કહેતા હતા કે હવે આ મારે આટલા જ દિવસો રહ્યા અને આટલા જ પહેલાં રહ્યા, એ તો ત્યાંથી નક્કી કરે એમાં હોય ને. બધા ખૂબ ઉત્સાહથી કામ કરે. મોદી સાહેબને આપણે જિલ્લા માટે ખૂબ પ્રેમ છે અને આપણા બધા ઉપર ખૂબ લાગણી છે. તો એમના રસ્તા ઉપર મને લાગે છે કે મારું તો બંધારણીય જવાબદારીઓ છે, પરંતુ એ માણસ ખૂબ સારું કામ કરે છે. તો એમના હાથ જેટલા મજબૂત થાય એ આપણા બધાનું કર્તવ્ય પણ હોય. બસ, ધન્યવાદ સૌનો.